હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેંદાના લોટની ફરસી પૂરી। આ પૂરી બનાવવી ખૂબ જ સહેલી છે। તહેવારોમાં આ પૂરીને બનાવીને આપણે લાંબો સમય માટે સ્ટોર કરી શકીએ છીએ। આ પૂરી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે। તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ આવી સોફ્ટ અને ક્રિસ્પી બનીને રેડી થશે। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો હવે આપણે મેંદાના લોટની આ પૂરી બનાવતા શીખીશું। જો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારે શેર કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો હવે આપણે મેંદાના લોટની ફરસી પૂરી બનાવતા શીખીશું। ફરસી પૂરી બનાવવા માટે આપણે મેંદાના લોટનો ઉપયોગ કરવાના છે। તો અહીંયા આપણે વાટકાના માપથી આ ફરસી પૂરી બનાવવાના છે। તો અહીંયા મેં અત્યારે 3 વાટકા જેટલો મેંદાનો લોટ લીધેલ છે। અહીંયા આપણે ટોટલ 5 વાટકા જેટલો મેંદાનો લોટ લઈ અને આ ફરસી પૂરી બનાવશું। એટલે કે અડધા કિલાના લોટમાંથી આપણે ફરસી પૂરી બનાવવાના છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેમાં 2 ચમચી જેટલું આપણે જીરું એડ કરશું। તો તમે જીરુંને અચકચરું આ રીતે વાટી શકો છો અને આખું પણ તમે ઉમેરી શકો છો। મેં અત્યારે અચકચરું તેને વાટેલ છે। હવે મીઠું અને જીરું તેને મેંદાના લોટ સાથે આ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં મોણ નાખવાના છે। તો આપણે ઘીને નવશેકું ગરમ કરી પછી તેને ઉમેરશું। તો અહીંયા આપણે 3 વાટકા જેટલો મેંદાનો લોટ લીધેલ છે, તેની સામે આપણે તે જ વાટકાના માપથી ઘી લેશું। તો 1 વાટકા જેટલું આપણે તેમાં ઘી ઉમેરશું। હવે આપણે તેને સારી રીતે આ રીતે હાથેથી મિક્સ કરી લેશું। જો મોણ વધારે પડી જાય તો લોટ સારી રીતે બંધાતો નથી। તો હવે તમે જોઈ શકો છો તો આપણું ઘી છે એ થોડું વધારે લાગે છે, પણ મેં પહેલાં જ તમને કીધું છે કે આપણે 5 વાટકા જેટલો મેંદો લેવાનો છે। તો હવે 2 વાટકા જેટલો લોટ આમાં ફરીથી આપણે એડ કરશું। ટોટલ 5 વાટકા જેટલો લોટ આપણે લીધેલ છે, તેની સામે આપણે 1 વાટકો ઘીનો લીધેલ છે। લોટમાં મોણ છે એ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે આપણે લોટને હાથમાં દબાવશું। તો મોણ આપણું પરફેક્ટ છે। હવે આપણે તેમાં મરીનો પાવડર ઉમેરશું। તો અહીંયા મેં 1 ચમચી જેટલો મરી પાવડર લીધેલ છે, તેને ઉમેરી દેશું। હવે લોટને સારી રીતે પાણીથી બાંધી લેશું। આ રીતે હાથમાં થોડું પાણી લઈ આપણે લોટ બાંધશું। આપણે રોટલીના લોટ જેવો આ લોટ બાંધવાનો છે। તો થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું। સરસ લોટ આપણો બંધાઈ ગયો છે, તેને આ રીતે આંગળી વડે ચેક કરી શકાય છે। તો હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી રેડી કરેલા મેંદાના લોટમાંથી આપણે થોડો લોટ લઈ તેમાંથી આપણે નાના લુવા
રેડી કરીશું. તો આ રીતે આપણે લોટમાંથી થોડો લોટ લઈ અને નાના નાના તેના લુવા રેડી કરી લેશું. આ રીતે આપણે તેના નાના નાના લુવા તૈયાર કરશું. તેને હથેળી વડે આ રીતે પ્રેસ કરતા જાશું. બધા લુવા રેડી થઈ જાય એટલે એક લુવો લઈ તેમાંથી આપણે પૂરીને વણી લેશું. તો આ રીતે આપણે વેલણને ચલાવતા જાશું અને નાની પૂરી રેડી કરશું. હવે કાંટા ચમચીની મદદથી ચાકુથી આ રીતે તેના ઉપર આપણે કાપા કરીશું. આ રીતે આપણે નાની નાની પૂરી વણતા જઈશું અને ચાકુની મદદથી તેના ઉપર કાપા કરતા જઈશું, જેથી કરીને પૂરી ફૂલે નહીં. બધી પૂરી આ રીતે રેડી કરી ન્યૂઝપેપર ઉપર આપણે આ રીતે ગોઠવતી જવાની. તો આપણી બધી પૂરી વણાઈ ગઈ છે. તો તેને હવે આપણે તળી લેશું. પૂરીને તળવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેલને ગરમ કરીશું. તો હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ જાય એટલે એક એક પૂરી તેમાં આપણે એડ કરતા જાશું. તો આ રીતે પૂરી આપમેળે તેલમાં ઉપર આવવા લાગે એટલે આપણે ઝારાની મદદથી તેને આ રીતે પ્રેસ કરતા જાશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો આ રીતે આપણે તેને તળી લેશું. પૂરી તળાતા આપણે 5 મિનિટ લાગે છે. તો પૂરી આપણી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે. તો તેને આપણે આ રીતે બીજા ઝારામાં કાઢી લેશું. તે જ રીતે આપણે બીજી પણ પૂરી બધી આપણે તળી લેશું. તો રેડી છે આપણી મેંદાની ફરસી પૂરી. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ. આ રીતે હાથેથી દબાવશો તો એકદમ તે રવો રવો થઈ જાય છે. તહેવારોમાં આ પૂરી બનાવીને તમે સ્ટોર કરી શકો છો. તેમજ ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આ પૂરી તમે આપી શકો છો. રેસીપી સારી લાગી હોય તો વધારે ને વધારે શેર કરજો.